માય ડિયર સિસ્ટર અનુશ્રી, મારા પપ્પાની જ નહીં પણ અમારા આખા ઘરની લાડકવાઈ છે. સખત નખરારી અને પોતાના મનનું ધાર્યું કરે જ છૂટકો એવી. અમને તો આજે ડાઉટ છે કે સંગમ કુમાર મારી બહેનના નખરા ઉઠાવતા ઉઠાવતા થાકી ના જાય. પણ સંગમ કુમાર, તમે જરાય ચિંતા ના કરતા હો. તમે થાકી જાઓ ને તો તમારો સારો બેઠો જ છે. આવી જજો એની જોડે, તમારો થાક ઉતાર કેન્દ્ર. મારી લાડકી બેન અનુશ્રીને કોઈ પહેલી વાર મળે ને તો એને તો એવું જ થાય કે આ કેટલી જિદ્દી, કેટલી નખરારી અને બેફામ બોલનારી છોકરી છે. પણ સાચું કહું, એનું દિલ બહુ સારું છે. એના મનમાં પાપ નથી હોતું. મારા પપ્પા કહેતા હતા કે અન્નુનો જન્મ થયો ને પછી આપણા વેપારમાં બરકત આવી હતી. અન્નુના પગલાં આપણા ઘર માટે બહુ જ લકી છે. ગૌરાંગ અંકલ, અવની આંટી, અમે તમને મારી બહેન નહીં પણ અમારા ઘરનું લક સોંપી રહ્યા છીએ. પ્લીઝ એને સાચવજો. આવતીકાલે મારી બેન અન્નુ અને સંગમ કુમારના લગ્ન છે. મારા પપ્પાએ કહ્યું છે કે અન્નુ જેમ કે એમ જ કરવાનું, એનો પડ્યો બોલ ઝીલવાનો છે. અને એટલે જ એનો પડ્યો બોલ ઝીલવા માટે અમે ખડે પગે તૈયાર છીએ. એ અન્નુ, તને યાદ છે તું નાની હતી ત્યારે મારી દરેક વસ્તુ લઈ લેતી. હું ગાડીથી રમતો હોઉં અને એ ડોલથી રમતી હોય તો એ મારી ગાડી પણ લઈ લેતી. એ કાગળની હોડી બનાવે અને હું પેનથી રમતો હોઉં ને તો મારી પેન પણ લઈ લેતી. બોલો. અને આખો પીઝો ખાઈ જાય અને મારી જોડે ફ્રેન્ચ ફ્રાઈઝ હોય ને તો મારી ફ્રેન્ચ ફ્રાઈઝ પણ લઈ લેતી. અન્નુ, તને મારી દરેક વસ્તુ લઈ લેવામાં મજા શું આવતી હતી? અને પાછા પપ્પા એને પેમ્પર કરે એટલે મારાથી તો કંઈ બોલાય જ નહીં. અને અત્યારે પણ મારાથી કંઈ જ નથી બોલાતું. અન્નુ, તું સાસરે જતી રહીશ પછી અમે લોકો શું કરીશું? We will miss you.